ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સર્વેનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને આજના આ એક અગત્યના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડ પરીક્ષા 2024 ચાલી રહી છે અને આવતીકાલે તમારી કોમ્પ્યુટર વિષયની એક્ઝામ છે. તો તમારા માટે કોમ્પ્યુટર વિષયની અંદર પણ તમે સારામાં સારો સ્કોર કવર કરી શકો એના માટે આજના સેશનની અંદર આપણે જોવાના છે કોમ્પ્યુટર વિષયના અગત્યના આઈએમપી એમસીક્યુ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વાત કરી દઈએ, છેલ્લા 2 દિવસથી મારા અને સર બંને ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ આવી રહ્યા છે પીડીએફ બાબતે. વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી કોલ નહીં કરવો, કેમ કે હું અથવા સર કોઈ મીટિંગમાં હોય, કોઈ લેક્ચરમાં, કોઈ કામમાં હોય તો બની શકે તમારો કોલ રિસીવ ના થાય. તો એક સિમ્પલ વસ્તુ તમારે કરવાની છે, પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. આપણી યુટ્યુબ ચેનલનું જે નામ અને જે લોગો છે એ જ આપણી એપ્લિકેશનનું નામ અને લોગો છે. તો પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી લોગિન કરશો, ત્યાં ડાબી બાજુ 3 ડોટ લાઈન છે, એના ઉપર ક્લિક કરશો એટલે ફ્રી સ્ટડી મટીરિયલ લખેલું છે. ત્યાંથી દોસ્તો તમને પીડીએફ મળી જશે, જેમાં આઈએમપી ની પીડીએફ, ત્યાર પછી ટેક્સ્ટ બુકની અંડરલાઈન વાળી પીડીએફ અને નંબર 3 એમસીક્યુ માટેનું આખું પેમ્પલેટ. આ 3 પીડીએફ તમને ત્યાંથી મળી જશે. તો ખાસ ડાયરેક્ટલી કોલ નહીં કરશો, એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને ત્યાંથી તમે મટીરિયલ ડાઉનલોડ કરી શકશો. ઓકે, હા, ઇંગ્લિશ મીડિયમના વાળા વિદ્યાર્થીઓ માટે પણ ખાસ ઇંગ્લિશ મીડિયમની અંદર જે વિદ્યાર્થીઓ છે એમનું પણ પેમ્પલેટ ત્યાંથી તમને મળી જશે. બરાબર છે. છતાં પણ ના મળે તો વોટ્સઅપ પર મેસેજ કરવો, હું અથવા સર જ્યારે પણ ફ્રી થાશું ત્યારે તમને ત્યાં વોટ્સઅપ પર રિપ્લાય પણ આપી દેશું. બરાબર. ચાલો તો આગળની માહિતી સર તમને આપશે કે આજના સેશનની અંદર આપણે શેના રિલેટેડ સ્ટડી કરવાના છીએ. વિડીયોને એન્ડ સુધી જોવાનો છે. વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી કરીને દરેક લેક્ચરની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. ચાલો તો આગળની માહિતી સર તમને આપશે. ઓકે, વેરી ગુડ. સરે તમને માહિતી આપી. હવે આપણે આગળના દરેક પાઠના એમસીક્યુ સોલ્વ કર્યા. વિદ્યાર્થી મિત્રો, મારે તમને હવે જે શીખવવાનું છે એ અગત્યનો સેશન છે 9મો પાઠ, 10મો પાઠ, 11, 12 અને 13. 6, 7 અને 8 આ 3 પાઠના વિડીયો તમે જોયા હશે. 6 અને 8મા પાઠના વિડીયો તમે જોયા. 7મા પાઠનો વિડીયો અત્યારે લાઈવ આજે આવ્યો છે તે તમે જોયો હશે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં દાખલા પૂછાય છે. ગુજરાતમાં અમુક જ સ્કૂલો એવી છે કે જે તમને દાખલા કરાવતી હશે, પણ બોર્ડમાં દાખલા પૂછાય છે. હવે તમને થતું હશે કે દાખલો કેવી રીતે કરવો, તો 7મા પાઠની અંદર જે દાખલા પૂછાય છે એ મેં અહીંયા તમને કરીને બતાવ્યા છે. આપણે 6, 7, 8મો પાઠ કવર કરી લીધો છે. હવે આજે લઈ લઈએ છીએ 9મો પાઠ, 10મો પાઠ. 9, 10 અને 11 આ 3 પાઠને એક સાથે હું લઈ લઉં છું. 12 અને 13ને અલગ રીતે લઉં છું. 9મા પાઠમાંથી 10 એમસીક્યુ નીકળે છે. એમાં એરેના 5 સવાલ, સ્ટ્રિંગના 5 સવાલ, એટલે 10 સવાલ એ થઈ ગયા. 10મો પાઠ સૌથી ઇઝી પાઠ છે. બધા પાઠનું ઓવરવ્યૂ આપીશ ને પછી એમસીક્યુ પર જઈશ. ને આઈ થિંક તમને બધાને ખ્યાલ આવે જ છે, તમે વિડીયો જોયા જ છે. ઘણા મેસેજ કર્યા છે, બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. મેં ધારેલું ન હતું તેવા રિસ્પોન્સ આવ્યા છે કે સર તમારા વિડીયો ખરેખર બહુ કામદાયક છે. ને મારો ઇન્ટેન્સ અને નિમેશ સરનો ઇન્ટેન્સ એક જ છે કે તમને કેવી રીતે મદદરૂપ થવું. ઘણા બધાના વોટ્સઅપ મેસેજ આવ્યા છે, પીડીએફ આપી પણ છે, એપ્લિકેશન દ્વારા ઘણા ડાઉનલોડ બી કરી છે. ઇંગ્લિશ મીડિયમવાળા માટે બી આજે મેં બનાવ્યું છે. ઘણા બધાના મેસેજ હતા કે સર ઇંગ્લિશ મીડિયમનું મટીરિયલ આપો, એ પણ આપ્યું છે. બધું જ આપ્યા પછી મારી એક જ રિક્વેસ્ટ છે, કાલે 5:30, 6 વાગે મારો નંબર હોય કે નિમેશનો નંબર હોય તો મેસેજથી રિપ્લાય આપજો કે સર તમારું બધું પૂછાયું, અમને રિવ્યૂ આ જોઈએ છે. ભણાવ્યું તેના રિવ્યૂ નથી જોઈતા, ભણાવે તો હવે સારું જ છે, પણ પેપરમાં કેટલું આવ્યું ને તે ઇમ્પોર્ટન્સ છે. મને એવી ઈચ્છા છે કે જ્યારે તમે પેપર લખવા બેસો ને ત્યારે આમ આ સવાલ વાંચો ને તો હા આ તો તમને સરે કરાવ્યું હતું, આ તો સરના પેમ્પલેટમાં હતું, એ જોઈએ છે. મને વિચારવાનું નથી, આ તો પેમ્પલેટમાં હતું, આનો જવાબ આ જ આવે એ જોઈએ છે. તો
આવતીકાલે કોલ કરજો, રિપ્લાય આપજો, જેથી મને બી ખબર પડે કે મારા પેમ્પલેટમાંથી ને મારા તૈયારી કરાવ્યા વિડીયોમાંથી કેટલું આવ્યું. મેક્સ ટુ મેક્સ પ્રયત્ન કર્યો છે આવરી લેવા માટે. તો હવે મેઇન ટૉપિક પર આવી જઈએ. હું ધર્મેશ ચાવાલા, નામ તો બધાને ખબર પડી જ ગઈ છે. હવે બહુ ડિટેલ્સમાં નથી જતો. મેઇન ટૉપિક પર આવી જઈએ. એરે અને સ્ટ્રિંગનો પરિચય. એરે એટલે શું, તો હું એનો ઓવરવ્યૂ આપી દઉં, પહેલાં સમજી લેજો એટલે તમારા મગજમાં બેસી જાય. એરે એટલે કે એક જ ચલમાં એક સમાન પ્રકારની કિંમત દાખલ કરે તેને શું કહેવામાં આવે છે? એરે. એરેના બે પ્રકાર આવે છે, 1D એરે અને બીજો આવે છે 2D એરે. એરે બનાવવાની રીત બે આવે છે. એક ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરીને અને બીજું ઇનિશિયલ વેલ્યુ આપીને. બે રીતે તમે એરે બનાવી શકો. એરેના પ્રકાર કેટલા આવે છે? બે. 1D એરે, 2D એરે. 1D એરે એટલે માત્ર આડી હરોળ, મીન્સ કે રો. અને 2D એરે એટલે શું? આડી હરોળ અને ઊભી હરોળ, મીન્સ કે રો અને કોલમ. કોલમ એ કોમલ નહીં, અમુક તો કોમલ બોલે, હે કોલમ બોલતા ન આવડે. કોમલ, હા કોમલ હોય તો પાછી કોઈ છોકરી હોય તો પાછી એને ખુશ થશે. કારણ કે હમણાં ડીસા કરીને છોકરીનું નામ બોલતો હતો તો ઘણી બધી સ્ટુડન્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થી, સર તમે સારું કર્યું મારું નામ બોલ્યા. ઇટ્સ ઓકે. એરે બનાવવાની રીત કેટલી આવે? બે. ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરીને ઇનિશિયલ વેલ્યુ આપીને. કેવી રીતે ઇનિશિયલ વેલ્યુ એટલે સમજાવો. દાખલા તરીકે અહીંયા લખ્યું છે ઇન્ટીજર એ ચોરસ કૌંસ, અહીંયા લખી દઉં છું 10, 20, 30, 40 અને 50. આ હિસાબે લખું. સૌથી પહેલાં ખબર કેવી રીતે પડે કે આમાં એરે કયું છે? તો વેરિયેબલના નામની પાછળ અથવા આગળ, વેરિયેબલના નામની પાછળ અથવા આગળ ચોરસ કૌંસ આવે તેને શું કહેવામાં આવે? એરે. ચોરસ કૌંસ આવે એટલે કે બિગ બ્રેકેટ આવે તેને શું કહેવામાં આવે છે? એરે. છગડીયા કૌંસમાં આપેલી જે વેલ્યુ છે એને કઈ વેલ્યુ કહેવામાં આવશે? ઇનિશિયલ વેલ્યુ. છગડીયા કૌંસની અંદર તમે જે પણ વેલ્યુ મૂકો છો તેને કઈ વેલ્યુ કહેવામાં આવશે? ઇનિશિયલ વેલ્યુ. અને ચોરસ કૌંસની અંદર જે પણ વેલ્યુ આવશે એ ઇન્ડેક્સ વેલ્યુ. અને ઇન્ડેક્સ વેલ્યુની શરૂઆત શૂન્યથી જ થાય. તો મેં તમને કીધું કે એરે એટલે શું? એક જ ચલમાં, ચલ કેટલો છે? એક જ છે, એ નામનો. એમાં એક સમાન પ્રકારની કિંમત, 5 પૂર્ણાંક કિંમત આવવાની. વેરિયેબલ કેટલો છે? એક જ. 5 પૂર્ણાંક કિંમત આવે છે તેને શું કહેવામાં આવશે? એરે. તો દરેકની સ્થાન કિંમત તો દર્શાવવી પડે ને. સ્થાન કિંમત શબ્દ બોલો, સાંભળજો. 10 થી સ્થાન કિંમત કેટલી છે? તો તમે બોલશો પહેલી. એટલે 10 કયા સ્થાન ઉપર છે? તો તમે બોલશો પહેલા સ્થાન પર. એવું નહીં. અહીંયા 0 એટલે પહેલું સ્થાન, 1 એટલે બીજું સ્થાન, 2 એટલે ત્રીજું સ્થાન, 3 એટલે ચોથું સ્થાન. શરૂઆત થાય છે 0 થી જ, મીન્સ કે A0 બરાબર 10, A1 બરાબર 20, A2 બરાબર 30, A3 બરાબર 40 અને A4 બરાબર 50. ખ્યાલ આવી ગયો? આ એરે. એરેમાં 1D એરે આ થઈ ગયું. આટલામાં સમજ પડી ગઈ? ઇનિશિયલ વેલ્યુ વધારે ધ્યાન રાખજો, એ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ન્યૂ કીવર્ડ આવે, ન્યૂ કીવર્ડની મદદ વડે એરે આવે તેમાં ઇનિશિયલ વેલ્યુ આવતી નથી. એમાં આપણે કોઈ પણ 5 કિંમત દાખલ કરી શકીએ રેન્ડમલી. બરાબર છે? પણ યાદ રાખજો ઇનિશિયલ વેલ્યુવાળું વધારે પૂછાય છે, છગડીયા કૌંસવાળું, કારણ કે સ્થાન કિંમત પૂછાય.
કે આ સવાલ આપી દે આપેલા વિધાનમાં A2 બરાબર ખાલી જગ્યા, તો જવાબ શું આવશે? 30. જવાબ શું આવશે? 30. ઇન્ડેક્સ વેલ્યુની શરૂઆત 0થી જ થાય છે. ક્લિયર? માઇન્ડસેટ થઈ ગયું? 1D એરે એટલે માત્ર ને માત્ર આડી હરોળ, અને 2D એરે એટલે શું? રો અને કોલમ. રાઈટ? 1D એરેમાં ખબર પડી, ન્યૂ પ્રક્રિયક આવે ત્યારે ઇનિશિયલ વેલ્યુ આવતી નથી. બીજી વસ્તુ, ઇનિશિયલ વેલ્યુ હોય, ઇનિશિયલ શબ્દ બોલો ને એટલે તમારે શું યાદ રાખવાનું? છગડીયા કૌંસ. અને ઇન્ડેક્સ વેલ્યુ બોલો એટલે તમારે શું યાદ રાખવાનું? ચોરસ કૌંસ. આ યાદ રાખવાની રીત. ઇનિશિયલ વેલ્યુ આવે તો શું યાદ રાખવાનું? છગડીયો કૌંસ. ઇન્ડેક્સ વેલ્યુ આવે તો શું યાદ રાખવાનું? ચોરસ કૌંસ. રાઈટ? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઇનિશિયલ વેલ્યુ આવે ત્યારે ઇન્ડેક્સ વેલ્યુ લખાતી નથી. જો ઇનિશિયલ વેલ્યુ અને ઇન્ડેક્સ વેલ્યુ બંને સાથે લખેલી હોય તો પ્રોગ્રામમાં શું આવે? એરર આવે. આ સવાલ બી બોર્ડમાં પૂછાયો છે. આ સવાલ પણ બોર્ડમાં પૂછાયો છે. એટલે એરેની અંદર આટલો એક કન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું, એરે શું છે, એરેના પ્રકાર કેટલા છે, એરે બનાવવાની રીત કેટલી છે, ઇન્ડેક્સ વેલ્યુ કોને કહેવાય, ઇનિશિયલ વેલ્યુ કોને કહેવાય, સમજણ પડી ગઈ આઈ થિંક. બરાબર છે? હવે એરેની અંદર 2D એરે, 2D એરે કેવી રીતે આવશે? આને હું ક્લીન કરી દઉં છું. 2D એરે, 2D એરે એટલે મેં તમને કીધું રો અને કોલમ. 2D એરેને એરેનો પણ એરે કહેવામાં આવે છે. 2D એરેને શું કહેવામાં આવે? એરેનો પણ એરે. હા, પણ 1D એરેનો એક ક્વેશ્ચન બાકી રહી ગયો. કદાચ આવું આપી દે, ઇન્ટીજર એ ચોરસ કૌંસ 10, 20, 30 આટલું લખ્યું. આપેલા વિધાનમાં એરે કુલ કેટલા બાઇટ મેમરી રોકશે? તો કેટલા બાઇટ રોકશે? 12 બાઇટ. તમારા મગજમાં એવો સવાલ આવ્યો કે સર 12 બાઇટ કેવી રીતે જવાબ આવ્યો? આડેધડ નથી. વેલ્યુ કેટલી છે? 3 છે. ઇન્ટીજર ડેટા ટાઈપ કેટલા બાઇટ રોકે? 4 બાઇટ રોકે છે. પેજ નંબર 134. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર કયું? 134. એમાં દરેકની ડેટા ટાઈપની બાઇટ આપ્યા છે. તો ઇન્ટીજર કેટલા બાઇટ રોકે છે? 4 બાઇટ રોકે છે. 3 ગુણ્યા 4 કેટલા થયા? 12 બાઇટ થઈ ગયા. બહુ ઇઝી છે, બહુ જ ઇઝી છે. કુલ કેટલા બાઇટ રોકે? તો કેટલા બાઇટ રોકશે? 12 બાઇટ. બરાબર. અને વેલ્યુ કેટલી છે? 3. 1, 2 ને 3. પણ એવું લખી દે A1 બરાબર કઈ વેલ્યુ આવે? ચાલો કોણ બોલશે? A1 બરાબર કઈ વેલ્યુ આવે? 10 આવે, 20 આવે કે 30 આવે? રાઈટ. કેટલી આવશે? 20. કેમ 20? કારણ કે શરૂઆત કઈ થાય? 0, 1, 2. ડન. આ 1D એરે. 1D એરે એટલે રો પ્રમાણે જ આવે. 1D એટલે શું? માત્ર ને માત્ર આડી હરોળ. ડેમ શ્યોર? ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? ઓકે. હવે 2D એરેમાં આવીએ. 2D એરેની અંદર સમજીએ. મેં સ્કૂલમાં એક વખત આ સવાલ મૂકેલો હતો. બહુ મસ્ત ક્વેશ્ચન છે, બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. આ હિસાબે આપી દઉં છું. કેર નેમ્સ, કેર નેમ્સ 2 ચોરસ કૌંસ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપી દઉં છું C. અહીંયા લખી દઉં છું, નીચે લખું છું C લેંગ્વેજ, C++, બેઝિક, આ હિસાબે લખ્યું છે. આપેલા વિધાનમાં તમને કે આવડું શું છે? આ C લેંગ્વેજ લખ્યું છે સિંગલ કોર્સમાં, એટલે કેરેક્ટર. C લેંગ્વેજ, C++ અને બેઝિક આવું લખ્યું છે મેં. સવાલ આ છે, આપેલ વિધાનમાં નેમ્સ 1 1 બરાબર ખાલી જગ્યા. શું જવાબ આવે?
કદાચ મારી સ્કૂલવાળા વિદ્યાર્થી જોતા હશે ને તેને જવાબ આવડી ગયો હશે. ગુજરાતના વિદ્યાર્થીઓને માત્ર થોડાક એવા હશે કે જેને આવડશે. આ સવાલ બોર્ડમાં પૂછાયેલો હે. આનો જવાબ શું આવે? પ્લસ. કેવી રીતે પ્લસ આવ્યો? ગૂંચવાય ને? સમજાવું છું. ગભરાવાની જરૂર છે જ નહીં. આપણી પાસે 24 કલાક છે, બધું કમ્પ્લીટ કરાવી દઈશ. સી લેંગ્વેજ લખ્યું છે. પહેલું આવ્યું સી. વેલ્યુ રો પ્રમાણે સ્ટોર થાય. યાદ રાખજો કયા પ્રમાણે સ્ટોર થાય? રો પ્રમાણે. બીજી વેલ્યુ આવશે સી પ્લસ પ્લસ. ત્રીજી વેલ્યુ કઈ છે? બેઝિક. લખાઈ ગયું. હવે રોની ઇન્ડેક્સ વેલ્યુ 0 1 2 થઈ ગઈ. આ પહેલી જે સાઇઝ આવે એ રોની સાઇઝ, બીજી જે સાઇઝ આવે કોલમની સાઇઝ. પહેલી સાઇઝ આવશે કોની? રોની. બીજી જે સાઇઝ આવશે કોલમની. રાઈટ. તો આ જે સાઇઝ આવી રોની. હવે આ જે સાઇઝ આવે 0 1 2 3 4. 0 1 2 3 અને 4. મેં કયો સવાલ પૂછ્યો? 1 1 એટલે પહેલી રો અને પહેલી કોલમ તરીકે શું આવ્યું? પ્લસ આવ્યું. પહેલી રો અને પહેલી કોલમ તરીકે શું આવ્યું? પ્લસ. આ બે ભેગા ક્યાં થયા? જુઓ, મેટ્રિક્સ ખબર ને? સાયન્સવાળાને ખબર હોય, સાયન્સવાળાને મેટ્રિક્સ આવે. કોમર્સવાળાને બી આવતું હોય પણ કદાચ ખ્યાલ નહીં હોય. પણ પહેલી રો અને પહેલી કોલમ ભેગી થઈ, પ્લસ પ્લસ આવ્યો. જવાબ શું આવ્યો? પ્લસ પ્લસ. અહીંયા પહેલું જે માપ આવે કોનું આવે? રોનું. બીજું જે માપ આવે કોનું આવે? કોલમનું. કોમલ નહીં હે, અમુક તો કોમલ કોમલ બોલ્યા કરે છે. કોનું આવશે? કોલમનું. ઓકે. એટલે આ હિસાબે બોર્ડમાં ક્વેશ્ચન પૂછાય તો ગૂંચવાતા નહીં. 2D એરેમાં 2 ઇન્ડેક્સ વેલ્યુ આવે. 2D એરેમાં કેટલી ઇન્ડેક્સ વેલ્યુ આવે? 2. પણ આવો સવાલ પૂછાય 2D એરેમાં લેન્થ પ્રોપર્ટી જ્યારે આવે, લેન્થ પ્રોપર્ટી શબ્દ સાંભળજો. લેન્થ એ મેથડ છે. મેથડ એટલે કે પ્રક્રિયા, ક્રિયા કરે તે. 2D એરેમાં વેરિયેબલના નામની સાથે લેન્થ પ્રોપર્ટી આવે ત્યારે હંમેશા પહેલી જ ઇન્ડેક્સ વેલ્યુ લે છે. અથવા ગુજરાતીમાં સ્પષ્ટ બોલું તો પ્રથમ પરિમાણનું માપ જ લે છે. ઇન્ડેક્સ વેલ્યુ એટલે ગુજરાતીમાં કહેવાય પરિમાણ, પરિણામ નહીં, પરિમાણનું માપ લે છે. ફરી વખત આ વાક્ય રિપીટ કરું છું. 2D એરેમાં જ્યારે લેન્થ પ્રોપર્ટી અથવા લેન્થ મેથડ વાપરવામાં આવે છે એરેના નામ સાથે, ત્યારે હંમેશા પ્રથમ પરિમાણનું માપ જ લે છે. ઓકે. હવે તમને કદાચ સવાલ પૂછી લે કે આમાં કેટલા બાઇટ મેમરી રોકાય? તો કયા ડેટા ટાઈપ કેટલા બાઇટ મેમરી રોકે? 2 બાઇટ. એક અક્ષર દીઠ 2 બાઇટ. કેર ડેટા ટાઈપ એક અક્ષર દીઠ કેટલા બાઇટ મેમરી રોકશે? 2 બાઇટ. તો અહીંયા કુલ કેટલા અક્ષર છે? 1 2 3 4 5 6 7 8 9. 9 દુના કેટલા થયા? 18. જવાબ કેટલા આવશે? 18 બાઇટ. જવાબ કેટલા આવશે? 18 બાઇટ. પર કેરેક્ટર 2 બાઇટ મેમરી રોકે. આ સવાલ ચોપડીમાં જ છે. કેરેક્ટર ડેટા ટાઈપ પર કેરેક્ટર કેટલા બાઇટ મેમરી રોકે? 2 બાઇટ. જવાબ આવી ગયો 18 બાઇટ. એટલે આવી રીતે ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછે ને બોખલાય નહીં જતા. તમે એમ કહો કે હા સર બદામ પૂરી થઈ ગઈ, પણ નોટ એટ ઇસ્યુ. એન્ડ ટાઈમ પર છો, લડી લેજો. બરાબર, વિડીયો જોયા કરજો. ચાલો, આટલામાં સમજ પડી ગયા 2D એરેમાં. ફરી એક જ બોલું છું. એરે એટલે શું? એરે એટલે શું? એક જ ચલમાં એક સમાન પ્રકારની કિંમત દાખલ કરવાની હોય તેને શું કહેવામાં આવે? એરે. એરેના કેટલા પ્રકાર છે? 2. 1D એરે, 2D એરે. એરે બનાવવાની રીત કેટલી છે? 2. ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ કરીને અને ઇનિશિયલ વેલ્યુ આપીને. ઇનિશિયલ વેલ્યુ કેમ આપવામાં આવે? છગડિયા કૌંસની અંદર. ઇન્ડેક્સ વેલ્યુ શેમાં આપવામાં આવે? ચોરસ કૌંસની અંદર. ક્લિયર? હવે હા, થોડીક તબિયત ખરાબ છે પણ થઈ જશે, વાંધો નહીં, તમારા માટે તો કરી લઈશું. તો આટલી વસ્તુ ખાસ સમજજો. હવે 2D એરેમાં રો અને કોલમ આવે. પહેલી જે ઇન્ડેક્સ વેલ્યુ આવે એ રોની આવે, બીજી ઇન્ડેક્સ વેલ્યુ આવે કોલમની આવે. જ્યારે 1D એરેમાં એક જ ચોરસ કૌંસ આવે, એ રોની સાઇઝ બતાવે.
2D એરેમાં લેન્થ પ્રોપર્ટી આવે એ લેન્થ પ્રોપર્ટી પ્રથમ પરિમાણનું કદ જ પરત કરે. પ્રથમ પરિમાણનું કદ એટલે કે સાઇઝ રિટર્ન કરે છે. ઓકે, સ્વાધ્યાયનો MCQ છે એટલે સમજાવું. ચાલો, એરેમાં આટલામાં સમજ પડી. હવે સ્ટ્રિંગ આવે. સ્ટ્રિંગમાં અલગ અલગ કન્સ્ટ્રક્ટર આવશે. સ્ટ્રિંગના કન્સ્ટ્રક્ટર અલગ અલગ આવશે. એ જે ચોપડીમાંથી અંડરલાઈન કરાવું છું એ તમે પહેલાં સમજજો. ચોપડીનું સમજાવવું પડે એવું છે તો જ ખ્યાલ આવશે. બહુ ઇઝી છે, સમજી લઈએ આપણે. જો આ એરેમાં આ બધી વસ્તુ સમજાવી દીધી છે, જોઈ લેજો. દેખાય છે? જો ઇન્ટીજર માર્ક્સ ન્યૂ ઇન્ટીજર 5 લખ્યું છે. આ ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરીને તો 5 × 4 20 બાઇટ થઈ ગયા. જોઈ લો, આપ્યું છે. પણ અહીંયા જુઓ, ઇન્ટીજર માર્ક્સ 90, 60, 70, 65, 80. તો માર્ક્સ 0 બરાબર 90, માર્ક્સ 1 બરાબર 60, માર્ક્સ 2 બરાબર 70, માર્ક્સ 3 બરાબર 65, માર્ક્સ 4 બરાબર 80. ઓકે, ચલો આટલું આ એરેમાં આટલું છે. બરાબર. હા, આની અંદર યાદ રાખજો, એક ટોપિક બાકી રહી ગયો. એરેમાં ફિલ અને સોર્ટ મેથડ આવે. કઈ મેથડ? ફિલ અને સોર્ટ મેથડ. ફિલ એટલે કોઈ ચોક્કસ અંકને ભરવું, એના માટે ફિલ મેથડ. અને સોર્ટ મેથડ કોઈ જે અંક છે એને કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવવું, એને સોર્ટ મેથડ કહેવામાં આવે. ફરી એકવાર બોલું છું, ફિલ મેથડ અને સોર્ટ મેથડ, આ બે મેથડ યુઝ કરવી હોય તો શેનો ઉપયોગ કરવામાં આવે છે? java.util.arrays. એરેઝ એક ક્લાસ છે અને java.util એ પેકેજ છે. 11મો પાઠ. java.util એ શું કહેવામાં આવશે? પેકેજ. ને પેકેજની અંદર શું હોય છે? ક્લાસ. કયો ક્લાસ છે? એરેઝ. અને ક્લાસની અંદર શું હોય છે? મેથડ. ફરી એકવાર બોલું છું, પહેલું આવે પેકેજ, પેકેજની અંદર હોય કે ક્લાસ, અને ક્લાસની અંદર શું હોય છે? મેથડ. તો ફિલ અને સોર્ટ નામની મેથડ જો યુઝ કરવી હોય તો એરેઝ ક્લાસ વપરાય. તો એરેઝ ક્લાસ શેમાં છે? java.util નામના પેકેજમાં. એટલે પહેલાં તમારે શું લાવવું પડે? java.util નામનો પેકેજ લાવવો પડે, એના પછી ક્લાસ લાવવો પડે, એના પછી મેથડ લાવવી પડે. દેખાય છે? java.util.arrays ક્લાસથી સોર્ટ અને ફિલ મેથડ. ઓકે, એટલે આ એક વસ્તુ એટલે ફિલ એટલે કોઈ ચોક્કસ અંક વડે ભરવું, અને સોર્ટ એટલે યોગ્ય ક્રમમાં ગોઠવવું, ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવું. તે એના પછી આવે છે અહીંયા બાઇનરી સર્ચ. બાઇનરી સર્ચ એટલે શોધવું. એમાં આજે લિનિયર સર્ચ, કોઈ ચોક્કસ તમે કોઈ ચોક્કસ ઘટક અંક છે એ શોધવો છે, એ કયા ક્રમ પર છે. દાખલા તરીકે તમે 24 શોધવું છે, અને 24 દાખલા તરીકે ત્રીજા સ્થાને છે. બરાબર. તો આપણે જો આપણી દ્રષ્ટિએ ત્રીજા સ્થાને છે, પણ ઇન્ડેક્સ વેલ્યુ પ્રમાણે જોઈએ તો બીજા સ્થાન પર આવે, કારણ કે શરૂઆત કઈ થાય? 0થી થાય. ઓકે, તો યાદ રાખજો 24 ડિજિટ જે છે એ આપણી દ્રષ્ટિએ ત્રીજા સ્થાને છે, પણ ઇન્ડેક્સ વેલ્યુ પ્રમાણે જોઈએ તો બીજા સ્થાન પર આવે છે, 0, 1, 2 પ્રમાણે. તો એ કયા સ્થાન પર છે એ દર્શાવવું એટલે કઈ પદ્ધતિ વપરાય? લિનિયર સર્ચ. પણ માની લો કે એ અંક જ નથી અને આપણે શોધવા પ્રયત્ન કરીએ છીએ, તો જવાબ તરીકે શું આપશે? -1. આ સવાલ બોર્ડમાં પૂછાયેલો છે. જવાબ તરીકે શું આપશે? -1. એના પછી આજે 2D એરે, જે મેં તમને સમજાવ્યું, બે કૌંસની જોડી હોય છે. એમાં પ્રથમ હાર અને બીજું કોલમ. દેખાય છે? 5 હાર ને 3 સ્તંભ, એટલે 5 × 15 થયા. ઇન્ટીજર કેટલા બાઇટ રોકે? 4 બાઇટ રોકે, એટલે 15 ચોક 60 બાઇટ. ઓકે, એટલે આ બધું સમજાવ્યું છે આની અંદર. જો આ દાખલો મેં તમને સમજાવ્યો, જુઓ જેમના તમને સમજાવ્યું છે. ને અહીંયા લખ્યું છે સ્પષ્ટ લખ્યું છે 1D એરે લેન્થ નામની પ્રોપર્ટી વડે જાણી શકાય છે. લેન્થ પ્રોપર્ટી જ્યારે ફક્ત એરેના નામ સાથે વાપરવામાં ત્યારે પ્રથમ પરિમાણનું પદ પરત કરે છે. પ્રથમ પરિમાણ એટલે પહેલી ઇન્ડેક્સ વેલ્યુ. ઓકે, આ બધા IMP ક્વેશ્ચન છે, ચોપડીની અંડરલાઈન વાંચજો. બરાબર. હા, પછી આ જોજો, આ ઇમ્પોર્ટન્ટ છે. આ બંને પ્રેક્ટિકલ સરખા જ છે, પણ આમાં જુઓ જવાબ શું આવે જુઓ. આ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. 1D એરેમાં જાવામાં સ્ટ્રિંગ ક્લાસથી ઉપયોગ વ્યાખ્યાયિત કરી શકાય છે. ડેટાના પ્રકારને બાઇટમાં પરિવર્તિત કર્યો છે કઈ વેલ્યુ દ્વારા? ASCII. ASCIIનું ફૂલ ફોર્મ યાદ રાખજો. ASCIIનું ફૂલ ફોર્મ છે અમેરિકન સ્ટાન્ડર્ડ
કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ASCII. ઓકે, અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. આખો ટોપિક બહુ ડીપમાં છે, પત્તા સમજાવતો નથી, પણ ખાલી ફૂલ ફોર્મ યાદ તમે રાખજો. રાઈટ, ક્લિયર કરી નાખું છું. એના પછી લખ્યું છે તે જુઓ. હવે જોઈ લેજો, આમાં ASCII આપ્યું. હવે સ્ટ્રિંગ. સ્ટ્રિંગ એટલે શું? અક્ષરોની શ્રેણી. ડબલ કોર્સમાં લખેલું તેને શું કહેવામાં આવે? સ્ટ્રિંગ. હવે એમાંથી છે ને આ સવાલ વધારે પૂછાય. જો આ 5 ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે જોઈ લેજો. અહીંયા લખ્યું છે, પ્રેક્ટિકલ જોવું પડે, સમજવું જ પડે એવું છે, બાકી ખ્યાલ આવે એવું નથી આની અંદર. ડેટા ટાઈપ કયો છે? કેર. એરેનું નામ કયું છે? નેમ. વેલ્યુ કઈ આપી છે? જાવા આપી છે. ચાલો પહેલો સવાલ, કુલ કેટલા બાઇટ મેમરી રોકશે? કેટલા બાઇટ રોકશે? 8 બાઇટ. કેમ 8 બાઇટ? 1 2 3 4. એક અક્ષર દીઠ કેટલા બાઇટ? 2 બાઇટ. એટલે 4 દૂના 8 બાઇટ થઈ ગયા. હવે નેમ 0 બરાબર કઈ વેલ્યુ આવશે? જે. નેમ 1 તરીકે કઈ વેલ્યુ આવશે? એ. નેમ 2 તરીકે કઈ વેલ્યુ આવશે? 2. નેમ 3 તરીકે કઈ વેલ્યુ આવશે? એ. હવે જો લખ્યું છે, આ બધા કન્સ્ટ્રક્ટર છે. જો અહીંયા લખ્યું છે, સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવવા માટે વપરાતા કેટલાક કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર એટલે શું? વિશિષ્ટ પ્રકારની મેથડ. હવે આ જે 5 કન્સ્ટ્રક્ટર છે તે પ્રેક્ટિકલમાં સમજાવ્યું એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા લખ્યું છે સ્ટ્રિંગ, str1 ન્યૂ સ્ટ્રિંગ લખ્યું છે. હવે ન્યૂ સ્ટ્રિંગની સાથે અહીંયા ગોળ કૌંસમાં કશું નથી આપ્યું. અહીંયા ગોળ કૌંસમાં કશું નથી આપ્યું એટલે જવાબ તરીકે શું આવ્યો? બ્લેન્ક આવી ગયો. જુઓ, કારણ કે str1 છાપે છે. str1 તરીકે આર્ગ્યુમેન્ટ તરીકે કશું નથી. આર્ગ્યુમેન્ટ તરીકે કશું નથી એટલે જવાબ શું આવ્યો? બ્લેન્ક. હવે સ્ટ્રિંગ str2 ન્યૂ સ્ટ્રિંગ નેમ. નેમની વેલ્યુ કઈ છે? જાવા છે. અહીંયા str2 છાપે છે, જવાબ આવી ગયો જાવા. હવે મેઇન કન્સેપ્ટ છે, સ્ટ્રિંગ str3 ન્યૂ સ્ટ્રિંગ નેમ 1,2. 1,2 એટલે શું સમજે ઘણા વિદ્યાર્થીઓ? ખબર? પહેલો ને બીજો અક્ષર એટલે બધા લખીને આવે એવી. એવું નથી. પહેલો ને બીજો અક્ષર નથી કહેતા. પહેલા અક્ષરથી શરૂ કરવાનું છે ને કુલ 2 અક્ષર લેવાના છે. પહેલા અક્ષરથી શરૂ કરવાનું છે અને કુલ 2 અક્ષર લેવાના છે. પહેલું જે છે એ ઇનિશિયલ વેલ્યુ છે ને બીજી જે વેલ્યુ છે એ લેન્થ છે. ફોર એક્ઝામ્પલ, માની લો કે અહીંયા હું આ હિસાબે લખી દઉં છું આ જ સવાલ, કેર નેમ ચોરસ કૌંસ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખી દઉં છું પ્રણાલી. આ હિસાબે લખું પ્રણાલી. હવે લખી દઉં છું નેમ 1, નેમ 2,4. 2,4 શું લખ્યું મેં? 2,4. તો જવાબ શું આવશે? ANAL. ANAL. કેમ ANAL આવ્યું? કેમ અહીં આવ્યું? બીજા અક્ષરથી શરૂ કરવાનું છે એટલે કુલ 4 અક્ષર લેવા. તો બીજો અક્ષર કયો થયો? 0 1 2 એટલે બીજો અક્ષર આ થયો ને કુલ કેટલા અક્ષર લેવાના છે? 4. તો ANAL આવી એટલે કુલ 4 અક્ષર આવી ગયા. ખ્યાલ આવ્યો? માની લો કે અહીંયા 1,4 લખી દઉં તો શું થશે? રાણા. RANA. પહેલા અક્ષરથી શરૂ કરવાની કુલ 4 અક્ષર લેવાના છે. ખ્યાલ આવ્યો? એટલે પહેલો જે વેલ્યુ છે એ ઇનિશિયલ વેલ્યુ બતાવશે, બીજી જે વેલ્યુ છે કુલ કેટલા અક્ષર લેવાનો છે તે દર્શાવશે. એટલે આમાં ગૂંચવાતા નહીં. પછી str3 તરીકેનો જવાબ જે છે એ જ str4માં લાવવાનો છે. એટલે બે તો એઝ ઇટ ઇઝ. અને અહીંયા જાવા છાપી દીધું છે. એના પછી લખ્યું છે, હા અહીંયા 2 શબ્દ સરખા છે. અહીંયા 2 શબ્દ કેવા છે? સરખા છે. કેવી રીતે છે તે જુઓ. str1 તરીકે આઈ લાઈક જાવા લખ્યું છે, str2 તરીકે બી આઈ લાઈક જાવા લખ્યું છે. તો અહીંયા જવાબ શું આવ્યો? ટ્રુ આવ્યો, કારણ કે બંને વાક્ય કેવા છે? સરખા છે. પણ અહીંયા લખ્યું છે str3 તરીકે ન્યૂ સ્ટ્રિંગ આઈ લવ ઇન્ડિયા.
અને STR4 તરીકે STR3 નો જવાબ અહીંયા લાવ્યો છે. એટલે બંને વાક્ય એ બી સરખા થયા. તો જવાબ શું આવ્યો? ફોલ્સ. કેમ ફોલ્સ આવ્યો? તો યાદ રાખજો, જ્યારે ન્યૂ કીવર્ડ વપરાય છે ત્યારે એ અલગ અલગ મેમરી જગ્યા રોકે છે. જ્યારે ન્યૂ કીવર્ડ વપરાય છે ત્યારે શું અલગ અલગ મેમરી જગ્યા રોકે છે. અને અલગ અલગ મેમરી જગ્યા રોકે, ભલે વાક્ય સાચા હોય તો બી જવાબ શું આવશે? ફોલ્સ આવશે. જવાબ શું આવશે? ફોલ્સ આવશે. જો અહીંયા લખ્યું છે સ્પષ્ટ, જ્યારે સ્ટ્રિંગ ઓબ્જેક્ટ ન્યૂ પ્રક્રિયા વાપરીને બનાવવામાં આવે છે ત્યારે બંને સ્ટ્રિંગ એક સમાન હોય તો પણ મેમરીમાં અલગ અલગ જગ્યા ફરવામાં આવે છે. અને અલગ અલગ જગ્યા ફરવાય એટલે જવાબ તરીકે શું આવશે? ફોલ્સ. એટલે આ એક ટોપિક સમજો. પછી આ બધા અલગ અલગ કન્સ્ટ્રક્ટર છે. આવું પૂછાય છે, ઇન્ડિયા ઇઝ ગ્રેટ, ઇન્ડિયા ઇઝ ગ્રેટ. પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન. અને કોષ્ટક આઈએમપી કોષ્ટક આઈએમપી છે 10 ને 9, 10 અને 11. આ ત્રણે ત્રણ પાર્ટના કોષ્ટક મોસ્ટ આઈએમપી. કોષ્ટક કરીને જ જજો, કોઈ પણ હિસાબે કોષ્ટક વાંચીને જજો. આ કોષ્ટક બધા ખ્યાલ આવ્યો? એટલે આ બધું ખાસ કરજો એટલે ખબર પડશે. બરાબર? આ અંડરલાઈન કરેલી જ છે, વાંચી લેજો. હવે હું આવી જાઉં છું સ્વાધ્યાયમાં મેઇન 9મા પાઠના. બરાબર? કોષ્ટક ખાસ વાંચજો બેટા. કોષ્ટક ખાસ 9મા પાઠના કોષ્ટક ખાસ વાંચજો. ચાલો, નીચેનામાંથી તમને કહે સર વધારે ફાસ્ટ થાય છે, પણ ફાસ્ટ જવા દેવું પડશે કારણ કે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. 10મો પાઠ, 11મો પાઠ, 12મો પાઠ ને 13મો પાઠ બાકી છે. 9, 10, 11 ભેગો કરવાનો છે ને 12 અને 13 અલગ રાખવાનો છે. નીચેનામાંથી શું એરેની પ્રારંભિક કિંમત ઇન્ડેક્સ કિંમતનો ઉલ્લેખ કરે? ઇન્ડેક્સ કિંમતની શરૂઆત શેના વડે થાય છે? 0 વડે. સેલ્સ 5, 12 એરેમાં દ્વિતીય પરિમાણ. દ્વિતીય પરિમાણ કયું છે? બીજું છે એટલે 12 આવ્યો જવાબ. જવાબ કેટલો આવ્યો? 12. સેલ્સ 5, 12 એરે માટે સેલ્સ ડોટ લેન્થ પ્રોપર્ટી આવી. એ ડોટ લેન્થ આવે એટલે પ્રથમ પરિમાણનું કદ પરત કરે. જવાબ કેટલો આવશે? 5. જવાબ કેટલો આવશે? 5. જો પ્રારંભિક કિંમતો આપ્યા વિના સેલ્સ 5, 12 એરે વ્યાખ્યાયિત કરવામાં આવે તો સેલ્સ 0, 0 ની કિંમત કઈ આવશે? 0. કિંમત જ નથી આપી તો જવાબ તરીકે શું આવશે? 0. સ્ટ્રિંગ ક્લાસ ઓબ્જેક્ટમાં લેન્થ એ શું છે? મેથડ છે. શું છે? મેથડ છે. સ્ટ્રિંગ ક્લાસ ઓબ્જેક્ટ હોય અને તેમાં થેન્ક ગોડ માહિતી હોય તો કેટલી કિંમત સ્ટોર કરશે? 9. કેમ 9? થેન્કના 5 અક્ષર, ગોડના 3 અક્ષર અને વચમાની સ્પેસ 9 અક્ષર થઈ ગયા. જવાબ શું આવશે? 9. આ સવાલ ગયા વર્ષે બોર્ડમાં પૂછાયેલો. જો આપણે કેલેન્ડર ક્લાસની ગેટ મેથડનો ઉપયોગ કરીએ તો ડે ઓફ વેક પેરામીટર તરીકે જવાબ કઈ કિંમત આપશે? ઇન્ટીજર. કઈ કિંમત આપશે? ઇન્ટીજર. આ 9મા પાઠના MCQ થયા. ચોપડીની અંડરલાઈન 9મા પાઠની ખાસ વાંચજો અને કોષ્ટક વાંચીને જજો. મેં આખો શિડ્યુલ તમને બનાવી આપ્યો છે. આજે રાતના ચોપડી પકડીને કામ કરજો. ચોપડીની અંડરલાઈન કેવી રીતે વાંચવાની છે એની PDF બી તમને સેન્ડ કરેલી છે. બંને ત્યાં સુધી એપ્લિકેશનનો ઉપયોગ કરજો. પછી વોટ્સઅપ પર છે ને હું થાકી જાઉં છું. ગઈકાલે બહુ મેસેજ આવ્યા છે. મને પ્રોબ્લેમ કોઈ નથી આપવામાં, પણ મને મેઇન વસ્તુ જોઈએ છે શું? હું આપીશ બધું જ, પણ મને કાલે સાંજે તમારા રિવ્યૂ જોઈશે. પોઝિટિવ હોય તો પોઝિટિવ, નેગેટિવ હોય તો નેગેટિવ. નો ડેટા ખાલી બસ. પોઝિટિવ તો પોઝિટિવ, નેગેટિવ તો નેગેટિવ, કોઈ ઇશ્યુ નથી. મેઇન વસ્તુ કાલે મને એક જ વસ્તુની બીક છે. સાયન્સ અને કોમર્સનું પેપર એક જ તારીખે છે, પણ પેપર અલગ અલગ નહીં હોય તો સારું. એક જ પેપર હોય તો બહુ સારું છે. જો અલગ અલગ પેપર નીકળ્યા તો મારે પેલું સાયન્સનું બી પેપર સોલ્વ કરવું પડશે, કોમર્સનું બી કરવું પડશે. અને અલગ અલગ નીકળ્યા તો હેલું કોનું નીકળે ને અઘરું કોનું નીકળે મને કોઈ આઈડિયા નથી. ભગવાન એક જ પ્રાર્થના છે કે બંનેનું પેપર એક જ હોય તો સારું. સાયન્સ અને કોમર્સનું મગજ મારી નહીં. જો અલગ અલગ નીકળ્યા તો પછી તકલીફવાળું છે. બરાબર? તમે ભગવાનને પ્રાર્થના કરજો કે ભાઈ પેપર એક જ નીકળે સાયન્સ અને કોમર્સનું, જેટલી ઇઝી થઈ જાય. કારણ કે આપણી ગવર્મેન્ટ તો છે ભાઈ બહુ ડેન્જર ડિસિઝન લઈ લે અમુક ટાઈમે. એટલે ખાસ સમજજો, જે બી હોય વોટ એવર, પણ ખાસ સમજજો કે કોમર્સ અને સાયન્સનું પેપર અલગ અલગ જો નીકળે તો કોનું અઘરું ને કોનું સહેલું તો જોયા પછી જ મને ખ્યાલ આવે કે કોનું સહેલું છે ને કોનું અઘરું છે. બને ત્યાં સુધી બંનેના પેપર ઇઝી જ નીકળશે. બહુ પોઝિટિવ માઇન્ડ રાખીને હું બોલું છું. ઇઝી જ છે, આવડી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો 9મા પાઠનો MCQ આપણે ક્લિયર કર્યા. હવે આપણે 10મા પાઠ પર જઈએ. અપવાદરૂપ પરિસ્થિતિ. અપવાદ એટલે શું? એક્સેપ્શન. કેમેસ્ટ્રીમાં બી આવે એક્સેપ્શન. ઇઝી ટોપિક છે, બહુ જ એટલે બહુ જ ઇઝી ટોપિક છે. હું 3 જ લાઈન યાદ રાખજો. 3 જ લાઈન પર આખો પાઠ છે. 3 લાઈન યાદ આવી ગઈ, પાઠ ક્લિયર. કેવી રીતે? સમજી લેજો.
પહેલું આવે છે અપવાદરૂપ પરિસ્થિતિ, અપવાદરૂપ પરિસ્થિતિ ના પ્રકાર કેટલા છે? 2. એક રન ટાઈમ એરર અને બીજી કઈ એરર? કમ્પાઇલેશન એરર. કઈ એરર? કમ્પાઇલેશન એરર. જો ચોપડીમાં લખ્યું જ છે, ધ્યાનથી જોજો એ તમને ખ્યાલ આવશે. બંને વસ્તુ એક સાથે બતાવો એટલે ક્લિયર થાય. જુઓ, એક કઈ પરિસ્થિતિ? કમ્પાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલો અને બીજી અમલ દરમિયાન ઉદ્ભવતી ભૂલો, મીન્સ કે રન ટાઈમ એરર અને કમ્પાઇલેશન એરર. તમને ખ્યાલ આવશે. કઈ આવશે? પહેલી રન ટાઈમ એરર, કમ્પાઇલેશન એરર અને બીજી આવશે રન ટાઈમ એરર. કમ્પાઇલેશન એરર એટલે કઈ ભૂલ? તમે સેમિકોલન નથી કર્યું, છગડીયા કૌંસની શરૂઆત કરી છે બંધ નથી કર્યું, અવતરણ ચિહ્ન કર્યું છે બંધ નથી કર્યું, સ્પેલિંગ મિસ્ટેક, મીન્સ કે આપણા દ્વારા થતી ભૂલ એને શું કહેવામાં આવે? કમ્પાઇલેશન એરર. જ્યારે રન ટાઈમ એરર એટલે શું? કે પ્રોગ્રામ તમારો આખો કમ્પાઇલ થઈ ગયો. કમ્પાઇલ થાય એટલે કઈ ફાઇલ બને? બાઇટ કોડવાળી ફાઇલ. બાઇટ કોડવાળી ફાઇલનું એક્સટેન્શન કયું? .class. આ યાદ રાખજો ખાસ. બાઇટ કોડ ફાઇલનું એક્સટેન્શન કયું આવશે? .class. હવે ખાસ મિત્રો યાદ રાખજો કે કમ્પાઇલેશન એરર એટલે કે આપણી પોતાની જે ભૂલ છે એ કમ્પાઇલેશન એરર કહેવામાં આવે. જ્યારે રન ટાઈમ એરર એટલે કે પ્રોગ્રામ કમ્પાઇલ થઈ જાય છે પણ જવાબ નથી આવતો. પ્રોગ્રામ કમ્પાઇલ થઈ જાય છે પણ જવાબ આવતો નથી. ફોર એક્ઝામ્પલ, બેસ્ટ એક્ઝામ્પલ આપો, તમારા માઇન્ડમાં સેટ થઈ જાય. માની લો કે તમે ટ્યુશન ક્લાસમાં છો અને છેલ્લો લેક્ચર ચાલે છે. છેલ્લો લેક્ચર છે કોમ્પ્યુટરનો. તમારા ટ્યુશન ક્લાસ છે, તમારા મગજમાં સર અમારા ટ્યુશન ક્લાસમાં તો કોમ્પ્યુટર સબ્જેક્ટ નથી ચાલતો, પણ સુરતમાં તો હું બહુ બધી જગ્યાએ કોમ્પ્યુટર ક્લાસમાં જાઉં છું ભણાવવા, ઘણા ટ્યુશનોમાં બી ભણાવવા જાઉં છું. પેલો આમ કે ને ચાવાલા સર થઈ ગયો નામ, તમારે એટલે બધું ફેમસ છે, તમારા બધાના આશીર્વાદથી નામ ફેમસ થયું છે એટલે ચાલે છે મારું ગાડું, ઘરને રોટલા પાણી નીકળે છે. પણ ઇટ્સ ઓકે. મેઇન વસ્તુ જે છે તે સમજો કે કોઈ ક્લાસીસમાં હું પીરિયડ લેવા જાઉં છું, લેક્ચર છે મારો અને લાસ્ટ લેક્ચર છે. એ લોકોએ આગળ 2 લેક્ચર એટેન્ડ કર્યા છે, ફિઝિક્સ કેમેસ્ટ્રીનો અથવા કોમર્સવાળાએ એકાઉન્ટ ઇંગ્લિશનો. હવે લાસ્ટ લેક્ચર મારો છે. એક્સિડન્ટલી એવું થાય છે કે મારાથી લેક્ચર એ એટેન્ડ થતો નથી. મીન્સ કે 4 થી 5નો લેક્ચર એકાઉન્ટનો હતો કાં તો ફિઝિક્સનો હતો, 5 થી 6નો લેક્ચર કેમેસ્ટ્રીનો હતો અથવા ઇંગ્લિશનો હતો અને 6થો પીરિયડ જે છે 6 થી 7નો લેક્ચર મારો કોમ્પ્યુટરનો છે. થાય છે એવું કે 6 થી 7નો જે લેક્ચર છે એમાં એક્સિડન્ટલી મારાથી જવાતું નથી. હવે એ સમયે અપવાદ સર્જાયો કેટલા વાગે? 6 થી 7ના ગાળામાં. હવે એ ક્લાસીસના જે સંચાલક છે એણે નક્કી કર્યું કે વિદ્યાર્થીઓને ઘરે જવા બી નથી દેવા અને ભણાવવું બી નથી. કેટલો ખતરનાક સવાલ થઈ ગયો ને, તમે બોખલાયા ને. ફરી એક બોલું, સંચાલકને એવું થયું કે વિદ્યાર્થીને ઘરે જવા બી નથી દે. બાકી અમુક ટાઈમે એવું થાય કે સર નહીં આ તો ઘરે જવા દે છોકરાઓને, પણ 6 થી 7 છોકરાને ઘરે જવા દેવા નથી અને ભણાવવું બી નથી. તો એ સમયે સંચાલકને એવું થાય કે ક્લાસનો જે આસિસ્ટન્ટ છે તે ક્લાસને હેન્ડલિંગ કરે. તો અપવાદ સર્જાયો કેટલા વાગે? 6 થી 7 વાગે. એ અપવાદના મેનેજમેન્ટ માટે ગયું કોણ? આસિસ્ટન્ટ. અને 7 વાગે જેવો ક્લાસ પૂરો થયો એટલે વિદ્યાર્થીઓ ઘરે ગયા. તો અપવાદ સર્જાય છે એ વિભાગ કેમાં લખવામાં આવે? ટ્રાય વિભાગમાં. અપવાદરૂપ પરિસ્થિતિનું મેનેજમેન્ટ 3 કીવર્ડ દ્વારા થાય છે: ટ્રાય, કેચ અને ફાઇનલી. મેં તમને કીધું 3 જ વાક્ય આખો પાઠ છે. જ્યાંથી અપવાદનું સર્જન થાય છે તે વિભાગ શેમાં લખવામાં આવે છે? ટ્રાય વિભાગમાં. જે અપવાદ સર્જાય છે તે કયા વિભાગમાં લખવામાં આવે છે? કેચ વિભાગમાં. અપવાદ સર્જાયો હોય કે ન સર્જાયો બંધ કરવા માટે કયો વિભાગ આવે છે? ફાઇનલી વિભાગ.
પણ કેચ વિભાગ સૌથી ઇમ્પોર્ટન્ટ વિભાગ છે બીકોઝ ઓફ તેને એક્સેપ્શન હેન્ડલર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એક્સેપ્શન હેન્ડલર. પરિસ્થિતિનું આસિસ્ટન્ટ ક્લાસમાં જાય છે એક્સેપ્શન હેન્ડલર થયો. આસિસ્ટન્ટ જે ક્લાસમાં જાય છે એ કોણ થાય છે? એક્સેપ્શન હેન્ડલર. કારણ કે પરિસ્થિતિને સાચો છે 6 થી 7 છોકરાને સાચવવા ઘરે છે, ભણાવવાનું બી નહીં અને ઘરે બી નહીં જવા દેવાના. તો એ લોકો કરે હું તમને મને ખબર જ છે, બોલે એવું નથી, ઓનલાઈનમાં પણ ખ્યાલ છે. તમે મનમાં હસી પણ લીધું હશે કે સર શું કહેવા માગે છે, થાય એવું. પણ કહેવાનો મિનિંગ શું છે? અપવાદ જ્યાંથી સર્જાય છે તે વિભાગ શેમાં લખવામાં આવે? ટ્રાય વિભાગમાં. જે અપવાદ સર્જાય છે તે કયા વિભાગમાં લખવામાં આવે? કેચ વિભાગમાં. કેચ વિભાગની આર્ગ્યુમેન્ટ તરીકે. આર્ગ્યુમેન્ટ શબ્દ એટલે યાદ રાખો ગોળ કૌંસ. ગોળ કૌંસની અંદર લખેલો શબ્દ શું કહેવામાં આવે? આર્ગ્યુમેન્ટ. પેજ નંબર 205 પર બધું જ આપ્યું છે, સમજાવું છું. પેજ નંબર 205 પર એક્સેપ્શન આપ્યા છે, પૂછાય છે. આ પાઠમાંથી ટ્રાય કેચની વાક્ય રચના બી બોર્ડમાં પૂછાય છે. ટ્રાયની વાક્ય રચના, કેચની વાક્ય રચના, 205 નંબરના પેજનું કોષ્ટક અને સિમ્પલ ક્વેશ્ચન. 6 MCQ નીકળે છે પણ ઇઝી છે, આવડી જ જશે. બેઠા 6 માર્ક આવે એવા છે, પણ 3 જ વાક્ય યાદ રાખજો. અપવાદરૂપ પરિસ્થિતિ જ્યાંથી સર્જાય છે તે વિભાગ કયો? ટ્રાય. જે અપવાદ સર્જાય છે તે વિભાગ કયો? કેચ. અપવાદ સર્જાય કે ન સર્જાય બંધ કરવા માટેનો વિભાગ કયો? ફાઇનલી. એક ટ્રાય વિભાગમાં એક કરતાં વધારે અપવાદ તમે લખી શકો. એક ટ્રાય વિભાગમાં એક કરતાં વધારે અપવાદ તમે લખી શકો છો. પણ જેટલા અપવાદ ટ્રાય વિભાગમાં લખ્યા છે એને અનુરૂપ એટલા કેચ વિભાગ હોવા જોઈએ. ટ્રાય વિભાગમાં જેટલા અપવાદ લખ્યા છે એટલા અપવાદ માટેના એટલા કેચ વિભાગ હોવા જોઈએ. ટ્રાય વિભાગમાં તમે 5 અપવાદ લખ્યા તો 5 કેચ વિભાગ હોવા જોઈએ. ટ્રાય વિભાગમાં 1 અપવાદ લખો તો 1 કેચ વિભાગ હોવો જોઈએ. પણ કેચ વિભાગ જોઈએ ને જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અપવાદરૂપ પરિસ્થિતિનું મેનેજમેન્ટ કોણ કરે છે? કેચ વિભાગ. ક્લિયર? હવે આ બધા અપવાદ આપે છે કોણ? કે હવે કયા અપવાદ એ બી વિચાર આવ્યો ને, તો સમજજો. કયા અપવાદ એ જોઈ લો. જો અહીંયા લખ્યું છે પેજ નંબર 205, મેં તમને કીધું ને તે. દાખલા તરીકે કોઈ સંખ્યાને 0 વડે ભાગવા પ્રયત્ન કરીએ, 0 વડે ભાગવા પ્રયત્ન કરીએ, કયો અપવાદ સર્જાયો? એરિથમેટિક એક્સેપ્શન. ગયા વર્ષે બોર્ડમાં સવાલ આ પૂછેલ ને, ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીજર 4 વિધાનમાં કયો અપવાદ છે? તો કયો અપવાદ સર્જાય છે? એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ્સ. હવે આ બધા અપવાદ આપે કોણ? JVM, જાવા વર્ચ્યુઅલ મશીન. આ બધા બાય ડિફોલ્ટ અપવાદ આપે કોણ? JVM, જાવા વર્ચ્યુઅલ મશીન. આ બધા અપવાદ JVM જે આપે છે એ પહેલાં નક્કી હોય છે. હવે કોઈને એવો થાય છે, દાખલા તરીકે પ્રણાલી નામની વિદ્યાર્થીની છે, એને કોઈ સંખ્યાને 0 વડે ભાગવા પ્રયત્ન કરે છે, તો મેસેજ શું આવ્યો? એરિથમેટિક એક્સેપ્શન એવો જવાબ આવ્યો. પણ એને તેવો જવાબ જોઈતો નથી. એને એવો જવાબ જોઈએ છે યુ કેન નોટ ડિવાઇડેડ બાય 0. તો વીક છે, મેનેજ થઈ જશે, વાંધો નહીં. શું લખ્યું છે? યુ કેન નોટ ડિવાઇડેડ બાય 0. તો યુ કેન નોટ ડિવાઇડેડ બાય 0 એવો મેસેજ પ્રણાલીએ લાવવો છે. તો એ પોતાનો અપવાદ બનાવ્યો ને, તો પોતાનો અપવાદ બનાવવો હોય તો કયું સ્ટેટમેન્ટ વપરાય? થ્રો. કયું સ્ટેટમેન્ટ વપરાશે? થ્રો. અને કોઈ કન્સ્ટ્રક્ટર દ્વારા અપવાદને દર્શાવવો હોય તો કયું વિધાન વપરાશે? થ્રોઝ. આ પાઠ પૂરો. 10મા પાઠમાં આટલું જ છે. હવે આખો પાઠનું કન્ક્લુઝન પાછું બોલી જાઉં છું. અપવાદ એટલે શું? ભૂલની સ્થિતિ. અપવાદરૂપ પરિસ્થિતિ કેટલી રીતે સર્જાય છે? 2 રીતે. એક કમ્પાઇલેશન એરર, બીજી રન ટાઈમ એરર. કમ્પાઇલેશન એરર એટલે કે આપણી દ્વારા કરેલી ભૂલ. છગડીયા કૌંસથી શરૂઆત કરી છે, બંધ નથી કર્યો, અવતરણ ચિહ્ન છે, સેમિકોલન છે, આવી બધી નાની નાની મિસ્ટેક જે કરી, ગ્રામેટિકલ મિસ્ટેક, સિન્ટેક્સ મિસ્ટેક, એ બધું જે કર્યું છે એ આપણી પોતાની મિસ્ટેક છે, જે કમ્પાઇલેશન એટલે એનાથી પ્રોગ્રામ રન કમ્પાઇલ થાય જ નહીં. એક્ઝિટ કોડ 0 આવે જ નહીં, એક્ઝિટ કોડ 1 જ આવે. એ તમારે સુધારવું જ પડે. ને કમ્પાઇલ ન થાય એટલે ડોટ ક્લાસ નામની ફાઇલ બને નહીં. પણ અમુક પરિસ્થિતિમાં એવું થાય છે કે પ્રોગ્રામ કમ્પાઇલ થઈ જાય છે પણ જવાબ નથી આવતો. તો એવા સમયે પ્રોગ્રામનું શું કરવું છે? મેનેજમેન્ટ.
જવાબ નથી લાવો, મેનેજમેન્ટ કરવું છે. તો મેનેજમેન્ટ કરવા માટે કેટલા કીવર્ડ વપરાય? 3: ટ્રાય, કેચ અને ફાઇનલી. અપવાદ જ્યાંથી સર્જાય છે તે વિભાગ શેમાં લખવામાં આવે? ટ્રાય વિભાગમાં. જે અપવાદ સર્જાય છે તે કયા આર્ગ્યુમેન્ટ તરીકે વપરાય છે? કેચ વિભાગને આર્ગ્યુમેન્ટ તરીકે. ને અપવાદ સર્જાયો કે ન સર્જાયો બંધ કરવા માટે કયો વિભાગ આવે? ફાઇનલી. ફાઇનલ ટચ, ફિનિશિંગ આપવા માટે, ક્લીનઅપ કરવા માટે. ક્લીનઅપ શબ્દ એટલે ફાઇનલી આવે. ક્લીનઅપ શબ્દ એટલે શું આવે? ફાઇનલી. બાય ડિફોલ્ટ બધા અપવાદ કોણ આપે છે? JVM. આ બધા અપવાદ આપે છે કોણ? JVM. બરાબર. પણ પોતાનો અપવાદ બનાવો છે તો કયું સ્ટેટમેન્ટ આવશે? થ્રો. પણ કન્સ્ટ્રક્ટર દ્વારા કોઈ અપવાદને થ્રો કરાવો છે તો કયું વિધાન આવશે? થ્રોઝ. આ પાર્ટનું કન્ક્લુઝન આવ્યું છે. બરાબર. જોતા જજો એટલે ખ્યાલ આવી જશે. જુઓ અહીંયા આપ્યું છે કોઈ પણ આદેશ કે પ્રોગ્રામનો સફળતાપૂર્વક અમલ થયો છે કે નહીં, તો એક્ઝિટ કોડ એક્ઝિટ સ્ટેટસ 0. અંડરલાઈન વાંચજો મિત્રો. ભલે એક દિવસ છે વાંચી લેજો, એક દિવસ ઊંઘતા નહીં. બરાબર ને? કાલે 5:30 વાગે છૂટા થાવ ને, 10 વાગે 9 વાગે સૂઈ જ જજો અને પરમ દિવસે સવારમાં 10-11 વાગે ઉઠજો શાંતિથી. એક દિવસ મારા માટે કાઢી લો. તમારા માટે મેં આટલા એફર્ટ્સ લગાવ્યા છે, તમે મારા માટે એક દિવસ કાઢો. 99 પગલાં હું ચાલ્યો છે, એક પગલું તમે ચાલો ખાલી. બરાબર? ઓકે. આ બધી વસ્તુ અંડરલાઈન વાંચજો ખાસ. આ કોષ્ટક મોસ્ટ IMP છે. આ પાઠની અંદર આ કોષ્ટક IMP છે. પછી જો હું વાક્ય રચના કેવું છે તે વાક્ય રચના બી યાદ રાખજો. આ વાક્ય રચના બી પૂછાય છે. આઈડિયા આ પૂછાયેલી છે, ગયા વર્ષે જ પૂછાયેલી સાયન્સના પેપરમાં. આ વાક્ય રચના યાદ રાખજો, આ પૂછાય છે. પછી કેચની વાક્ય રચના બી યાદ રાખજો. આઈડિયા કેચની વાક્ય રચના પૂછાય છે, ખાસ યાદ રાખજો મિત્રો. મસ્તીમાં નહીં લેતા પ્લીઝ. આ પાસ થવા માટેની મહેનત નથી કરાવતો હું. 3300 કોઈ બી લાવી દે, આપણે પાસ થવાનું નથી. આપણે 90 અપની મહેનત છે ને. ઓલ ઓવર ગુજરાત ખાતે આ પ્રકારના વિડીયો કોઈ નહીં બનાવતું હશે. ઓલ ઓવર ગુજરાત ખાતે રેકોર્ડ છે. એમનો અનુભવનો નીચો નથી. બહુ બધા વિડીયો જોઈ છે ઘણા વિદ્યાર્થીઓ માટે. આ તમારા બધાના આશીર્વાદથી જ આ લેવલ પર હું પહોંચ્યો છું. એટલે હું 2 હાથ જોડું છું. તમારા આશીર્વાદ ને પ્રેમ નહીં હોય તો હું અહીંયા પહોંચું જ નહીં. બહુ પ્રેમ છે તમારો બધાનો મારી પર, બહુ લાગણીથી હું જોડાયેલો છું તમારી સાથે. ને એટલે જ મને તમારા પ્રત્યે લાગણીને લઈને જ મને આ વિડીયો બનાવવાની ઈચ્છા થાય છે કે ના, મારા વિદ્યાર્થીઓ બાકી ન રહેવા જોઈએ. ગામડાના વિદ્યાર્થીઓ હોય કે શહેરના વિદ્યાર્થીઓ હોય, એ લોકોને સારું સંતોષકારક પરિણામ મળે ને એના માટેના પ્રયત્ન છે. ઓકે. તો ખાસ યાદ રાખજો, આવો નવો પ્રેમ આપતા રહેજો, નાવીને લાગણી સાથે જોડાતા રહેજો. અને ખાસ કાલે મેસેજ ફોન કરજો જેથી ખબર પડે કે મારા પેપરમાંથી કેટલું પૂછાયું છે. ઓકે ચાલો ઈસ ઓકે. આ જોતા જજો. ડન. આ કેચ વિભાગ આ બધું આની અંદર આપ્યું છે. અંડરલાઈન ખાસ વાંચો. હવે આપણે આવી જઈએ સ્વાધ્યાયમાં 10મા પાઠના. 10મા પાઠના જે સ્વાધ્યાય છે બહુ ઇઝી છે, કંઈ વાંધો નથી આવવાનો. સમજજો. પહેલું, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં પરિભાષામાં નીચેના પૈકી કઈ ભૂલની સ્થિતિ દર્શાવે છે? ભૂલની સ્થિતિ આવશે એટલે શું આવશે? અપવાદ. ભૂલની સ્થિતિ આવે એટલે શું યાદ રાખવાનું? અપવાદ. એના પછી આવે છે, આ મારી જવાબમાં મિસ્ટેક છે, આ મારી મિસ્ટેક છે. તમારો જવાબ શું લખવાનું કહી દઉં છું. તમામ જાવા અપવાદો માટે નીચેનામાંથી કયો શબ્દ સાચો છે? ભૂલ. ભૂલ શબ્દ સાચો છે. આ મારી મિસ્ટેક છે, આ જવાબ નથી આવતો, આ જવાબ આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? અપવાદો અને ભૂલ એક જ બાબત છે. અપવાદો અને ભૂલ બંને કઈ બાબત છે? એક જ બાબત છે. આઈ થિંક તમને દેખાય તૂટું હશે જ ને? દેખાય છે ને? ઓકે ડન. એના પછી લખ્યું છે, કયું તત્વ ત્રાય વિભાગમાં સમાવવામાં આવતું નથી? કેચ વિભાગ. ત્રાય વિભાગની અંદર કઈ નહીં આવતું? કેચ વિભાગ. અપવાદ સર્જાય છે ત્યારે નીચેનામાંથી વ્યવસ્થાપન શબ્દ આ લખો, યાદ રાખવાનું કેચ. વ્યવસ્થાપન શબ્દ આ શું યાદ રાખવાનું? કેચ. નીચેનામાંથી કયું કેચ વિભાગની અંદર હોવું જોઈએ? તો લખ્યું છે અપવાદનું વ્યવસ્થાપન કરવા માટેના બધા જ વિભાગ શેમાં હોવું જોઈએ? કેચ વિભાગમાં હોવા જોઈએ. જ્યારે ટ્રાય વિભાગમાં કોઈ અપવાદ નહીં સર્જે અને તમે અનેક કેચ વિભાગ બનાવ્યો હશે ત્યારે શું થશે? એક પણ કેચ વિભાગમાં હવે સ્વાભાવિક અપવાદ જ નથી. હું છું તો આસિસ્ટન્ટ હેન્ડલિંગ કરવા આવે ખરો? નહીં આવે. બટ નેચરલ છે. પણ હું નથી તો આસિસ્ટન્ટ હેન્ડલિંગ કરવા આવે. સીધું લોજિક છે ને? તો લખ્યું છે અપવાદ નહીં સર્જાય તે અનેક કેચ વિભાગ બનાવ્યા હશે એટલે કોઈ પણ એક કેચ વિભાગ અમલમાં આવશે નહીં. નીચેનામાંથી ટ્રાય કેચ વિભાગનો ઉપયોગ કરવાનો ફાયદો કયો છે? તો કયો ફાયદો છે?
અપવાદરૂપ ઘટનાઓને નિયમિત ઘટનાઓ સાથે સાંકળવામાં આવે છે. અપવાદરૂપ ઘટના છે તે નિયમિત ઘટના એટલે કે ભૂલ સાથે સાંકળવામાં આવે છે. નીચેના પૈકી કઈ પદ્ધતિ અપવાદને થ્રો કરે છે? તો કયું વિધાન હશે? ત્રાય વિભાગ સાથેની પદ્ધતિ. કઈ વિધાન સાથેની? ત્રાય વિભાગ સાથેની પદ્ધતિ. અને છેલ્લો MCQ આ પૂછાયેલો સવાલ છે બોર્ડમાં. કઈ મેથડનો પૂર્ણ શક્ય છે કે તે જાણવા માટે નીચે પૈકી કયું ઓછું અગત્યનું છે? તો મેથડ દ્વારા થ્રો કરવામાં આવતા અપવાદોનો પ્રકાર. આ સવાલ બોર્ડમાં પૂછાયેલો છે અને આ વર્ષે બી પૂછાશે 95%. ઓકે, ફરી એકવાર બોલું છું, ચોપડીના MCQ એક વખત રીડ કરવા પ્રયત્ન કરજો. મેં દરેક વિડીયોમાં સ્વાધ્યાયના MCQ દીધા છે, બરાબર. હું બને ત્યાં સુધી બેસ્ટ પ્રયત્ન કરું છું હજી વધારાના MCQ હું કરાવું. ચાલો હવે 11મો પાઠ લઈ લઉં છું. 11મો પાઠ છે ફાઇલ વ્યવસ્થાપન. આ પાઠમાંથી જો કોષ્ટક IMP હાઈએસ્ટ ક્વેશ્ચન કોષ્ટકમાંથી નીકળે, હાઈએસ્ટ ક્વેશ્ચન. એટલે આ પાઠમાંથી કોષ્ટક IMP લખજો, બધા જ કોષ્ટક કરી નાખજો આ પાઠમાંથી. અને કોષ્ટક થઈ જાય ને એટલે એ કમ્પ્લીટ એમાંથી જ સવાલ નીકળશે. પાઠનું કન્ક્લુઝન કીધું તો ફાઇલમાં 2 પ્રકારની પદ્ધતિ આવે. હું બોલું તો સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, લખીને સમજાવી દઉં એટલે ખ્યાલ આવશે. પહેલું આવશે અવિનાશી સંગ્રહ અને નાશવંત સંગ્રહ. નાશવંત સંગ્રહમાં શું આવશે? રેમ. અને અવિનાશી સંગ્રહમાં આવશે હાર્ડ ડિસ્ક. આ પાઠની અંદર શું યાદ રાખવાનું છે? બધા પેકેજ અને ક્લાસ અને એની મેથડ. જે મેં 9મા પાઠમાં કીધું. java.util શું છે? પેકેજ છે. એરેઝ એ શું તો ક્લાસ, અને ફિલ અને સોર્ટ શું હતી? મેથડ. આ પાઠની અંદર બધા પેકેજ, ક્લાસ અને મેથડ યાદ રાખવાની છે. પણ આમાં એક શબ્દ ઊંધો ચાલે છે. ઊંધો છે એટલે તમને સમજાવું. આમાં એક શબ્દ આવશે સ્ટ્રીમ. કયો શબ્દ આવશે? સ્ટ્રીમ. સ્ટ્રીમ શબ્દ આવે ને, સ્ટ્રીમ શબ્દ આવે એટલે નેગેટિવ વર્ક યાદ રાખવાનું. કયું વર્ક યાદ રાખવાનું? નેગેટિવ. નેગેટિવ વર્ક એટલે શું? ડેટા વાંચે છે, ડેટા વાંચે છે તો કઈ સ્ટ્રીમ કહેવામાં આવે? ઇનપુટ સ્ટ્રીમ. અને ડેટા લખે છે તેને કઈ સ્ટ્રીમ કહેવામાં આવશે? આઉટપુટ સ્ટ્રીમ. તમને એવું લાગે સર નેગેટિવ બોલ્યા, ખોટું બોલ્યા? પણ સાચું જ બોલું છું. ડેટા વાંચે છે કઈ સ્ટ્રીમ? ઇનપુટ સ્ટ્રીમ. ડેટા લખે છે કઈ સ્ટ્રીમ? આઉટપુટ સ્ટ્રીમ. ઓકે, લખે છે આઉટપુટ એ ઊંધું છે. સ્ટ્રીમ શબ્દ એટલે નેગેટિવ વર્ક કરવાનું. આની અંદર સ્ટ્રીમ જ બધું આવશે એટલે ઇનપુટ અને આઉટપુટ સ્ટ્રીમ આવશે. એ સમજાવી દઉં છું. પછી અંડરલાઈન જે છે બધી તમને સમજાવું. અવિનાશી સંગ્રહ એટલે શું? પરમેનન્ટ. નાશવંત એટલે શું? કોમ્પ્યુટર બંધ થાય એટલે નીકળી એટલે નાશવંત સંગ્રહ. ઓકે, તો સમજો ખાસ. ફરી એકવાર મેન કન્સેપ્ટ લઈ લઉં છું એટલે ખ્યાલ આવી જશે તમને. તો અહીંયા લખ્યું છે નાશવંત સંગ્રહ અને અવિનાશી સંગ્રહ. નાશવંત સંગ્રહ રેમમાં સાચવવામાં આવે છે ને એકવાર કોમ્પ્યુટરનો પ્રોગ્રામનો અંત આવે ત્યારે બંધ થઈ જાય છે. પછી જો અહીંયા લખ્યું છે સ્ટ્રીમ પ્રવાહનો ઉપયોગ કરે છે. આ પૂછાય છે. દ્વિઅંકી ફાઇલના ઉદાહરણ, પેજ નંબર 220. દ્વિઅંકી ફાઇલના ઉદાહરણ કયા છે? .jpg, .mp3, .class. આ પૂછાય છે દ્વિઅંકી ફાઇલના ઉદાહરણો. પછી આમાં લખ્યું છે જુઓ, જાવામાં ફાઇલ ક્લાસ. ફાઇલ ક્લાસની કેટલી પદ્ધતિ અમલમાં આવેલી છે? તો 30. અહીંયા લખ્યું છે કેટલી પદ્ધતિ અમલમાં છે? 30. બરાબર છે. કયા પેકેજમાં ઉપલબ્ધ છે? java.io. io મીન્સ ઇનપુટ આઉટપુટ. ફાઇલ ક્લાસ છે એની અલગ અલગ બધી પદ્ધતિ આપેલી છે. ઓકે, આ પાઠમાંથી પેકેજ, ક્લાસ અને એની મેથડ એ યાદ રાખવાનું તમારે છે. ઓકે, અંડરલાઈન કેટલું કર્યું છે યાદ રાખજો. બરાબર, અંડરલાઈન જ વાંચવાનું છે. IMP જેટલું લખ્યું તેટલું વાંચજો અને કોષ્ટક બધા વાંચી લેજો. આ પાઠના કોષ્ટક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોષ્ટકમાંથી 6માંથી 3 MCQ 4 MCQની કોષ્ટકમાંથી નીકળે. 6માંથી કેટલા MCQ? 3 થી 4 MCQ કોષ્ટકમાંથી જ નીકળે. અને બીજા 2 MCQ સિમ્પલ વાક્ય રચના મારી બુક. પણ કોષ્ટક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પાઠના. દાખલા તરીકે આવો સવાલ પૂછાય, જો ફાઇલ કે ડિરેક્ટરી હયાત હશે તો ટ્રુ કિંમત પરત કરશે. કઈ પદ્ધતિ? બુલિયન એક્ઝિટ્સ. જો ડિરેક્ટરી હયાત હશે તો કઈ આવશે? બુલિયન ઇઝ ડિરેક્ટરી. એટલે આવા શબ્દ તમે ખાસ યાદ રાખજો જેથી કોઈ ઇસ્યુ આવે નહીં. ઓકે, તો આની અંદર આ બધી વસ્તુ છે. પછી સ્ટ્રીમ પદ્ધતિ, જે શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે આવ્યું. સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે શું? ફાઇલ લખવા કે ફાઇલમાંથી વાંચવાની ક્રિયા પાર પાડવા માટે જાવાનો ઉપયોગ કરે છે સ્ટ્રીમ ક્લાસ. પણ સ્ટ્રીમ ક્લાસ કેવું કામ કરશે? નેગેટિવ. જો અહીંયા લખ્યું છે સ્ટ્રીમ એટલે શું?
પ્રોગ્રામમાં આવતા કે પ્રોગ્રામમાંથી જતા બાઇટની હારમાળા તરીકે કલ્પી શકીએ છીએ. સ્ટ્રીમનો ઉપયોગ ડેટાને લખી શકીએ અને વાંચી બી શકીએ છીએ. પણ જો અહીંયા લખ્યું છે સ્ટ્રીમમાં ડેટા લખતા હોય ત્યારે તે સ્ટ્રીમને કઈ સ્ટ્રીમ કહેવામાં આવે? આઉટપુટ સ્ટ્રીમ. અને ડેટા વાંચતા હોય તેને કઈ સ્ટ્રીમ કહેવામાં આવે? ઇનપુટ સ્ટ્રીમ. જો દેખાય છે? બાકી જનરલી લખેલ આપણે શું બોલે? ઇનપુટ અને વાંચેના આઉટપુટ. પણ આમાં ઊંધું છે. સ્ટ્રીમ શબ્દ આવે એટલે નેગેટિવ વર્ડ યાદ રાખવાનું, બરાબર? અને ક્લાસ શબ્દ આવે એટલે પોઝિટિવ વર્ડ યાદ રાખવાનું. રીડર ક્લાસ આવે તો વાંચવું, ને રીડર સ્ટ્રીમ આવે તો લખવું. ઊંધું છે. આવશે ટોપિક બધા, પણ કોષ્ટક યાદ રાખજો. ઓકે. પછી અહીંયા સાટાનું ફૂલ ફોર્મ બી છે. સાટા શબ્દ જે એક આવ્યો છે, જુઓ આ સાટા. તો સાટાનું ફૂલ ફોર્મ જો અહીંયા લખ્યું છે સિરિયલ એડવાન્સ ટેકનોલોજી એટેચમેન્ટ. સિરિયલ એડવાન્સ ટેકનોલોજી એટેચમેન્ટ એને શું કહેવામાં આવશે? સાટા. ઓકે. પછી આ બધું કોષ્ટક વાંચી લેજો. આ સ્ટ્રીમ ક્લાસ કોષ્ટક આઈએમપી પ્લસ આ જે અંડરલાઇન છે તે વાંચી લેજો. હવે હું આવી જાઉં છું સ્વાધ્યાયમાં. એટલે 11માં 9, 10, 11 એટલે આપણું જાવાના કન્સેપ્ટ અહીંયા પૂરો થઈ જાય. પછી 12 અને 13. 12મો પાઠ તો બહુ ઇઝી છે, 13મો પાઠ બી ઇઝી છે. હું તમને કઈ રીતે વાંચો એ તમને સમજાવી દઉં છું. આને જોઈ લો સ્વાધ્યાયના એમસીક્યુ. પહેલું, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો લખ્યું છે, જુઓ, નાશવંત પ્રકારનો સંગ્રહ જ્યારે કોમ્પ્યુટર બંધ કરવા માટે નાશવંત સ્વાભાવિક છે. નાશવંત પ્રકાર એટલે શું? નાશવંત એટલે તમારા મગજમાં ક્વેશ્ચન થયો હશે કે હું કહેવા માંગે સર. તમે પ્રોગ્રામને કમ્પાઇલ કરી દો, જવાબ આવી ગયો. પછી એ પ્રોગ્રામ બંધ કરી દો, કોમ્પ્યુટર બંધ કરી દો. પછી પ્રોગ્રામને તમે 10 દિવસ પછી પાછો ચાલુ કરો છો. કેટલા દિવસ પછી? 10 દિવસ પછી. તો પ્રોગ્રામને ઓપન કરો, ડાયરેક્ટ ગો કરો કે રન કમ્પાઇલ કરો? ડાયરેક્ટ ગો કરો, જવાબ આવી જાય તો ઇટ્સ ઓકે. પણ જો ડોટ ક્લાસ નામની ફાઇલ નહીં હોય તો તમારે કમ્પલસરી પાછું કમ્પાઇલ કરવું પડે. એ કમ્પાઇલ કરો તો જ તમારો જવાબ આવે. તો કોમ્પ્યુટર બંધ ત્યારે ડેટા નાશ પામ્યો, પણ તમારો ડેટા જે મેઇન હતો સ્ટોર તે તો તમારો ઓપન થયો, એ અવિનાશી સંગ્રહ તરીકે. પણ કમ્પાઇલ કરી ડોટ ક્લાસ ફાઇલ જો તમે ડિલીટ કરી હોય તો કોઈ ઇસ્યુ નથી, એ નાશવંત સંગ્રહ તરીકે આવી શકે. નીચેના માટે કયું કોમ્પ્યુટર સિસ્ટમમાં નાશવંત સાધન પર સંગ્રહાયેલ નાશવંત ડેટા આવે? નાશવંત સાધન આવે તો નાશવંત ડેટા આવે. આ સવાલ બોર્ડમાં પૂછાશે. નીચેનામાંથી મોટા ડેટા મુજબ પદાનુક્રમ તમારે શું હશે? કેરેક્ટર, ફિલ્ડ, રેકોર્ડ અને ફાઇલ. સ્ટ્રીમ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સ્ટ્રીમ એક ચેનલ છે જેમાંથી ડેટા વહે છે. રેકોર્ડના ફિલ્ડની વચ્ચે નીચેનામાંથી કયું ચિહ્ન? જો ચિહ્ન એટલે ડેલિમીટર કહેવાય. તો અમુક તો ચિહ્નમાં ઘણી બધી સ્કૂલોમાં મેં જોયું છે ચિહ્ન જવાબ તરીકે ડેલિમીટર. ડેલિમીટર નહીં આવે, ખાલી કે જવાબ આવશે. જવાબ આવશે. બધા એમસીક્યુ રાઈટ છે મારા, એક પણ એમસીક્યુ આમ ટાઈમ નથી. જવાબ શું હશે? ખાલી જગ્યા. અને આમાં જવાબ આવશે ઉપરના તમામ. 11મા પાઠના એમસીક્યુ ક્લિયર થયા? વિદ્યાર્થી મિત્રો ખાસ સમજાયું છે. 6થો અને 8મો પાઠ ભેગો હતો. 7મો પાઠ ઇન્ડિવિજ્યુઅલ બનાવ્યો છે. 9, 10 અને 11 ભેગા કર્યા છે. જેથી 9, 10 અને 11નું મેન કન્ક્લુઝન મેં કહી દીધું છે. એટલું તમે જોઈ લેજો. એક જ દિવસ છે એટલે મારે બહુ શોર્ટમાં સમજાવવું પડ્યું છે. એમસીક્યુ ક્લિયર કરજો. ચોપડીની અંડરલાઇન 11મા પાઠમાંથી કોષ્ટક મોસ્ટ આઈએમપી ને આઈએમપી આટલું ખાસ પ્લીઝ રીડિંગ રાખજો. રાઈટ. હવે 12મા પાઠનો વિડીયો અને 13મા પાઠનો વિડીયો હું ભેગો રાખું છું. એટલે કે 12મા પાઠમાંથી 6 એમસીક્યુ નીકળે છે, 13મા પાઠમાંથી 5 એમસીક્યુ નીકળે છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ 12મો અને 13મો પાઠ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.